આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના કવાડ પાસે અશ્વિન નદી ઉપર આવેલા બ્રિજની પેરાફિટ જર્જરિત અવસ્થામાં છે। બે રાજ્યોને જોડતા રસ્તો આ રસ્તા પર વાહનોની ભારે અવરજવર હોય છે। સ્ટેટ R&B વિભાગની માલિકીનો છે। પુલની પેરાફિટિંગ રિપેરિંગ કરવા માટે સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી। કોઈ વાહનો સામસામે ભટકાય, પેરાફિટને અડે, પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિ હોય ત્યારે લોકોમાં ભય પણ છે। વાહનો નદીમાં ખાબકે તેવી સ્થિતિ છે ત્યારે સ્ટ્રીટ R&B વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। નવી જ બનાવવી જોઈએ ને। કોઈક દિવસે તો અડધી રાતે છેતરાઈ જાય મને આ કંઈક આડું વળી છે તો આ હાવ બધું નજરે જ દેખાય। અહીંયા હાવ તૂટી ગયેલી છે। આ જોવો ને આમ તેમ બધે આમ આ એ બધું ઉખડી ગયો, આ હૈયા બધા નીકળી ગયા। એમાં પછી આ ખતરો જ રહે ને અમારે અહીંયા કાયમ ચાલવાનું। સરકાર પાસે માંગણી એટલી જ અમારી કે આ બ્રિજને કંઈક નવું કરે। આ રોડ તો છેક છોટાઉદેપુર જાય, ગોધરા સુધીન છે। ગોધરા સુધીન વાહનો આવે અહીંયા, આમ નીકળી જાય છેક સુરત આગળ આ રોડ નીકળી જાય। મોટા વાહનો બધા એ જ નીકળે। પડે તો થોડું અહીંયા વધે, કંઈ વધે નહીં, હાટકોય નહીં વધે, બધું ભાંગી જાય નીચે પડ્યું હોય તો। હા, છોટાઉદેપુરથી મેન આ પુલ છે છોટાઉદેપુરથી। એટલે હવે આ પુલ પાછો ભણાવે સરકાર તો સારું છે, કેમ કે બધું આ તૂટલું છે। આ બધું એમ તૂટતું જ જાય, જેવા જે નદી આવે ને એવી રીતે તૂટતું જાય, ઘણી તકલીફ પડે। પછી ઓલા જે નાનો પુલ છે એ બધાને જવું પડે, એમાં બધું ઘણી તકલીફ પડે, કેમ કે બજારમાં પણ જવું પડે। અને આ તો એમ નસવાડી રોડ આ જાય એટલે આ મોટો પુલ કહેવાય ને ઓલો નાનો પુલ કહેવાય। ઘણા બધા લોકોને આમ તકલીફ પડે પછી આ પુલ તૂટી જાય તો। કવાડ તાલુકાનો જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે। જે આ પેરાપીટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે। થવી જોઈએ, કેમ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાપીટની થઈ ગઈ છે જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોને પણ મૃત્યુ થવાની સંભાવના છે, કેમ કે તૂટી ગયેલું છે।